ભાવનગરમાં 50થી વધુ ગેરકાયદે મકાનો ધ્વસ્ત કરાયા। ભાવનગરમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું। ભાવનગરમાં ગેરકાયદે વસાહતો પર તંત્રે તવાઈ બોલાવી। તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। શહેરના ચાવડી ગેટ વિસ્તારમાંથી દબાણ હટાવાયા। શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ અંડરબ્રિજ જતા રોડ પર કેટલાક શખ્સોએ સરકારી જમીન પચાવી પાડી। પીજીવીસીએલની દિવાલ નજીક છેલ્લા ઘણા સમયથી અનેક દબાણો ખડકાયેલા હતા। અંડરબ્રિજ તરફ 50થી વધુ ગેરકાયદે કાચા પાકા મકાનો બાંધવામાં આવેલા છે। અગાઉ પણ આ દબાણો પર મહાનગરપાલિકાએ પોલીસને સાથે રાખી દબાણો હટાવ્યા। ત્યારે ફરી ગેરકાયદેસર ઊભા થયેલા દબાણોને દૂર કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મોટા કાફલા સાથે મનપાએ દબાણો હટાવવા કમર કસી છે। અસામાજિક તત્વોની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો। આગામી દિવસોમાં પણ કોર્પોરેશન દબાણો હટાવશે। સાંસદ ગેનીબેન વિરુદ્ધ અપમાનજનક પોસ્ટને લઈને સુરેન્દ્રનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન। સાંસદ ગેનીબેન વિરુદ્ધની અપમાનજનક પોસ્ટ સામે રોષ ફાટી નીકળ્યો છે। સુરેન્દ્રનગરના પાટડીમાં કોંગ્રેસ આગેવાનોએ એકત્ર થઈને દેખાવ કર્યા હતા। રોડ પર બેસીને ધરણા પ્રદર્શન કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું। ઠાકોર સમાજના આગેવાનોએ કાજળ ગરમીમાં રોડ પર ઉતરી ચક્કાજામ કરતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિતના નેતાઓએ રોડને બાનમાં લેતા પોલીસે નૌશાદ સોલંકી સહિત 8થી વધુ લોકોની અટકાયત કરી। કોંગ્રેસ નેતાઓનો આક્ષેપ છે કે તાજેતરમાં સાંસદ ગેનીબેન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ મૂકવામાં આવી હતી, જેનો વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, વિક્રમ રવારી સહિત ઠાકોર સમાજના લોકો જોડાયા હતા। નૌશાદ સોલંકી આ પ્રકરણમાં પોસ્ટ મૂકનાર સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે। ઓજત નદીના પાળાનું સમારકામ ન થતા ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં કર્યો વિરોધ। આ વિરોધ, આક્રોશ, નારેબાજીનું કારણ છે તંત્રની આળસ। જૂનાગઢના બામણાસા ખેડ ગામમાં દર વર્ષે ચોમાસામાં ઓજત નદીનું પાણી છોડાતા પાળ તૂટી જાય છે, ખેતરો ખેદાન મેદાન થઈ જાય છે। ગયા વર્ષે પણ ઓજતના પાણી આફત બનીને ખેતરમાં ત્રાટક્યા હતા। આ વાતને 8 મહિના જેટલો સમય થઈ ગયો છે, છતાં તંત્ર દ્વારા તૂટેલા પાળા બનાવીને ન દેતા જૂનાગઢના કેશોદમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। બામણાસા ખેડ ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। ઓજત નદીના ચોમાસામાં તૂટેલા પાળાનું 8 મહિના વીતવા છતાં સમારકામ ન કરતા અર્ધનગ્ન હાલતમાં હલ્લાબોલ કર્યો। ખેડૂતોએ વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા। ઓજત નદીના પાળા ઉપર ઉભા રહી પાળો બાંધો, વહેલા બાંધોના સૂત્રોચ્ચાર કર્યા। ઓજત નદી ઊંડી અને પહોળી કરવાની જાહેરાત કરવામાં આવી, પરંતુ હજુ સુધી પાળા પણ રિપેર કરવામાં કોઈ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસું પણ ફરી નજીક આવી રહ્યું છે, ત્યારે તૂટેલા પાળા રિપેર કરવામાં નહીં આવે તો ખેતીની જમીન પર પાણી ફરી વળશે અને ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થશે, જેને લઈને નદીના તૂટેલા પાળા વહેલી તકે રિપેર કરવા ખેડૂતોએ માંગ કરી છે। પાણીને લઈને બનાસકાંઠાના ખેડૂતોએ ઢોલ નગારા વગાડી તંત્રને જગાડ્યું। વાગી રહ્યા છે ઢોલ નગારા, થઈ રહ્યા છે સૂત્રોચ્ચાર, ખેડૂતો ઠાલવી રહ્યા છે રોષ, ઉઠી રહી છે પાણી છોડવાની માંગ। ખેડૂતોના વિરોધ પ્રદર્શનના દ્રશ્યો છે બનાસકાંઠાના। અહીં કાજળ ગરમીમાં પાણી વગર પાક સુકાવા લાગ્યો છે। ઉનાળાની શરૂઆતની સાથે સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ ફેલાયો। દિયોદર અને લાખાણી તાલુકાના ખેડૂતોએ માથાફાડ ગરમીમાં વિરોધ પ્રદર્શન કર્યું। મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને પાણી આપો, સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાના સૂત્રોચ્ચાર કર્યા। ધરતીપુત્રો તંત્રને બહેરા કાને પોતાની વાત પહોંચાડવા માટે ઢોલ લઈને પ્રાંત કચેરીએ પહોંચ્યા। અહીં ઢોલ વગાડી સૂત્રોચ્ચાર કરી પ્રાંત કચેરીને ઘેરી કચેરીની બહાર બેસી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરાઈ। સિંચાઈના પાણી માટે દિયોદર પ્રાંત કચેરી ખાતે દેખાવો કરતા તંત્ર દોડતું થઈ ગયું। પાણી છોડવાની માંગથી કચેરી ગુંજી ઉઠી। ઉનાળુ પાકને લઈને પાણી છોડવા દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। અમદાવાદના નિકોલમાં ગંદા પાણીની રોડ પર થઈ રેલમજેલ, લોકોએ કર્યો હોબાળો। કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના નિકોલમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા। નિકોલના ગોપાલ ચોક પાસે ગટરના પાણી ઉભરાતા રોડ પર જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। 1-2 દિવસથી નહીં પરંતુ 1 મહિનાથી અહીં રોડ પર પાણી ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। રોડ પર જાણે ચોમાસાના કારણે પાણી ભરાયા હોય તેમ 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાયા। લોકોને પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર થવું પડ્યું। શાળા જતા બાળકોને ન છૂટકે આ ગંદા પાણીમાં થઈને પસાર થવાનો વારો આવ્યો। આ અંગે અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ તંત્રના પેટનું પાણી ન હલતા સ્થાનિકોએ ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું। કોર્પોરેશનની ઓફિસે પહોંચીને લોકોએ હલ્લાબોલ કર્યો। વારંવાર ઉભરાતી ગટરની સમસ્યાને કાયમી નિકાલ માટે અસરકારક કામગીરી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી।
સ્થાનિકોના ભારે વિરોધ બાદ એડિશનલ કમિશનર સ્થળ તપાસ પર પહોંચ્યા. છેલ્લા ઘણા સમયથી અહીં ગટરના પાણી બેક મારતા હતા. રસ્તા પર ગંદુ પાણી ભરાય છે. નિકોલ વિસ્તારમાં વારંવાર ડ્રેનેજના પાણી ઉભરાવાની સમસ્યાથી લોકો કંટાળી ગયા છે. હવે તો આ સમસ્યા સાથે જીવન નિર્વાહ કરવું પડશે તેમ માની લોકો ફરિયાદ કરવાનું પણ ટાળી રહ્યા હતા. પરંતુ એક માસ બાદ પણ કોઈ ઉકેલ ન આવતા અંતે કચેરીને ગજવી ત્યારે એડિશનલ કમિશનરે સ્થળ તપાસ કરી સમસ્યાનો ઉકેલ કાઢવા પ્રયાસ હાથ ધર્યા. પાણીની તંગી વચ્ચે વડોદરામાં પાણીની લાઇનમાં ભંગાણ થતા ફુવારા ઉડ્યા. એક તરફ ગરમી તેનો પાવર બતાવી રહી છે. લોકો પાણી માટે ટળવળી રહ્યા છે ત્યારે વડોદરાના માંજલપુરમાં પાણીની લાઇનમાં ભંગાણ થયું. મહાનગરપાલિકાની બેદરકારીના કારણે નર્મદાની લાઇનમાં ભંગાણ થતા પાણીના ફુવારા ઉડ્યા. પાણીની રેલમછેલ થઈ હતી. માંજલપુર સ્પંદન સર્કલ પાસે ગેસની લાઇન લીક થઈ હતી. તેના સમારકામ દરમિયાન મહાનગરપાલિકાની ટીમ દ્વારા પાણીની લાઇનમાં વાગી જતા લાઇન તૂટી ગઈ હતી. પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા કલાકો સુધી પાણીનો બગાડ થયો. પીવાના પાણીનો વેડફાટ થતા રોડ પર પાણીની નદી વહી. છતાં તંત્રએ કોઈ પગલાં ન લીધા અને પાણીનો વેડફાટ થવા દીધો, જેથી લોકોમાં રોષ ફેલાયો. આખો કોળી ઠાકોર સમાજ રાજકીય પાર્ટી બનાવશે, ઋષિ ભારતી બાપુએ વ્યક્ત કરી છે ઈચ્છા. રાજ્યમાં સૌથી વધુ મત ધરાવતા કોળી ઠાકોર સમાજ હવે ભવિષ્યમાં પોતાની જ પાર્ટી બનાવી શકે છે. કોળી ઠાકોર સમાજ એક નવી જ પાર્ટી બનાવી એવી ઈચ્છા ઋષિ ભારતી બાપુએ વ્યક્ત કરી, જેને કોળી ઠાકોર સમાજના પ્રમુખે પણ સમર્થન આપ્યું. રાજકોટના દહીસરા ગામે યોજાયેલા શક્તિ માતાજીના નવરંગ માંડવામાં ઉપસ્થિત રહેલા ઋષિ ભારતી બાપુએ સમાજને એકજૂથ થવા આહવાન કર્યું. ઋષિ ભારતી બાપુએ સમાજના તાકાતનું વર્ણન કરતા કહ્યું કે આ સમાજ જેમની સાથે બેસે એની સરકાર બને અને જેમાંથી ઉઠી જાય એની સરકાર પણ ઉઠી જાય. આ ધાર્મિક કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળિયા, લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર, પુંજાવન, ઋત્વિક મકવાણા, ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ખુલ્લા મંચ પરથી કોળી સમાજના સંત અને મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ રાજકીય પ્રવચન આપ્યું. તેમણે કહ્યું હતું કે કોળી સમાજનું વોટિંગ પહેલા નંબરે છે. ભગવાનની ઈચ્છા હશે તો કોળી સમાજ પોતાની અલગ રાજકીય પાર્ટી પણ બનાવી શકે છે. જે પાર્ટીમાં કોળી સમાજ બેસે તેની સરકાર બને અને જે પાર્ટીમાંથી ઉઠી જાય તેની સરકાર પડી જાય. તેમણે કોળી સમાજને વોટ અને નોટ સમાજ ફરતે રાખવા અને સમાજના ઉત્થાન માટે કામ કરવા માટે પણ આહવાન કર્યું હતું. ઋષિ ભારતી બાપુએ વધુમાં કહ્યું કે ભારતભરમાં કોળી સમાજનું 26 કરોડનું પ્રતિનિધિત્વ છે. સનાતન ધર્મમાં 125 કરોડમાંથી 26 કરોડ કોળી સમાજ હટી જાય તો શું થાય તે તમામ ધર્મગુરુ જાણે છે. ઋષિ ભારતી બાપુના રાજકીય પ્રવચન બાદ રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. અરવલ્લીમાં ભાજપે કરેલ વિવિધ કાર્યક્રમોની પ્રદર્શની યોજાઈ. અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા ભાજપે કરેલ વિવિધ કાર્યક્રમોની પ્રદર્શની યોજાઈ. છેલ્લા વર્ષોમાં ભાજપે કરેલા કામો તેમજ કાર્યક્રમોની પ્રદર્શની યોજાઈ, જેને પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબાની ઉપસ્થિતિમાં ખુલ્લી મુકાઈ. જિલ્લા ભાજપ પ્રમુખ સહિત જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા. આ પ્રદર્શનીમાં જિલ્લા ભાજપની કામગીરીની ફોટોગ્રાફોનું નિર્દેશન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા. આ કાર્યક્રમમાં તમામ તાલુકા મંડળના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા. તાલુકા મંડળના નવા હોદ્દેદારોનું પણ સ્વાગત કરવામાં આવ્યું. પાલીતાણામાં આતંક મચાવનાર આદમખોર પકડાયો. ભાવનગરના પાલીતાણાના હાથસણી ગામે આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો છે. હાથસણી ગામે છેલ્લા કેટલાક દિવસથી દીપડો આતંક મચાવી રહ્યો હતો. લોકોના ઘર અને ખેતરમાં ઘૂસી પશુઓનું મારણ કરતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. વાડી વિસ્તારમાં રીતસરની દહેશત ફેલાઈ હતી. લોકો ખેતરે જતા ડરતા હતા. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા પાંજરા ગોઠવ્યા હતા. ત્યારે અંતે શિકારી જ શિકાર બન્યો. દીપડો પાંજરે પુરાયો. ખૂંખાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો. જામનગરના ગ્રામ્ય વિસ્તારના ચેકડેમો ભર ઉનાળે છલકાઈ ગયા. ભર ઉનાળે જામનગરના ગામડાઓ પાણીદાર થયા. જ્યારે મોટાભાગના ડેમોના તળિયા દેખાવા લાગ્યા ત્યારે જામનગર પંથકના ચેકડેમો અને તળાવો છલકાઈ રહ્યા છે. કેમ કે આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે જામનગરના ઊંડ એક ડેમમાંથી પાણી છોડાયું. ડેમના 5 દરવાજા ખોલાયા. જ્યારે વરસાદને કારણે ડેમ છલકાયા બાદ પાણી છોડાતું હોય તેવા દ્રશ્યો સર્જાયા. જામનગરના ગામડાઓમાં ચેકડેમો ભરવા માટે ડેમમાંથી પાણી છોડાયું. ડેમની નીચે આવતા ગામડાના ખાલીખમ ચેકડેમ પાણીથી છલોછલ થયા. ડેમમાંથી પાણી છોડાતા ડેમ સાઇટ પર પોલીસ પ્રોટેક્શન ગોઠવાયું. જ્યારે પાણીની જરૂર છે ત્યારે જ પાણી છોડવામાં આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. અમદાવાદના રસ્તા પર નીકળ્યા હનુમાનજી મહારાજ. હનુમાન જયંતિ પહેલા અમદાવાદના રસ્તા પર હનુમાનજી નીકળ્યા હતા. માર્ગ જય શ્રી રામના નામથી ગુંજી ઉઠ્યા. આગામી 12 એપ્રિલના રોજ હનુમાન જયંતિ છે ત્યારે દર વર્ષની માફક હનુમાન જયંતિના એક દિવસ પહેલા અમદાવાદના હનુમાન કેમ્પ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી. સવારે શાહીબાગ હનુમાન કેમ્પ મંદિરથી વાસણા ખાતે આવેલા વાયુ દેવતા મંદિર સુધી શોભાયાત્રા નીકળી. કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ ઓછા વાહનો અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ડીજે વિના શોભાયાત્રા કાઢવામાં આવી. માત્ર એક બેન્ડ બાજા, હનુમાનજીનો રથ, હનુમાનજીની ગદા, પ્રસાદ વાહન તેમજ 200 જેટલા બાઇક સાથે હનુમાનજીની યાત્રા કાઢવામાં આવી. કરતબબાજ અને ભજન મંડળીઓ જોડાઈ. નાસિક ઢોલના નાદે અસંખ્ય લોકો શોભાયાત્રામાં જોડાયા. શોભાયાત્રાના રૂટ પર અનેક સેવા કેમ્પ દ્વારા પ્રસાદ, છાશ, જ્યુસ અને પાણીની સેવા આપવામાં આવી. હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી અને એડવોકેટ
ડોક્ટર સુધીરભાઈ નાણાવટી અને ભારતીય સેનાના મેજર જનરલ ગૌરવ બગ્ગા હનુમાનજીની ધ્વજા ફરકાવીને રથનું પ્રસ્થાન કરાવ્યું. આવતીકાલે 12 એપ્રિલના રોજ હનુમાન જયંતિના દિવસે સવારે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું. સવારે 10 વાગ્યાથી હનુમાનજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે, જેમાં 151 કિલો બુંદીના લાડુ જે બ્રહ્માંડ સ્વરૂપે હોય તેનો ભોગ ધરાશે. જ્યારે 121 કિલોના દૂધની માવાની કેક ભગવાનને ધરાવવામાં આવશે. ભગવાનની ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યાથી મંદિરમાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 15,000થી વધારે લોકો પ્રસાદ લઈ શકે તે રીતથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આવતીકાલે હનુમાન જયંતિ તે પહેલા સાળંગપુર હનુમાન મંદિરમાં વિશેષ શણગાર કરાયો, જેમાં 200 કિલો સેવંતીના મિક્સ ફૂલ, 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજન દેવની પુષ્પવર્ષા અને 1008 કિલો સુખડીનો ભોગ ધરાવાયો. આ સાથે 1008 મંત્રોચ્ચારથી દાદાનું ભવ્ય પૂજન કરાયું. તો સવારે 5:45 કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. દાદાના સિંહાસને આજે સેવંતીના રંગબેરંગી ફૂલોનો શણગાર કરાયો છે. બહુચરાજી મંદિરે ચૈત્રી પૂનમના મેળાનો પ્રારંભ. પવિત્ર યાત્રાધામ બહુચરાજી શક્તિપીઠમાં બહુચરના મંદિરે ચૈત્રી પૂનમનો ત્રિદિવસીય મેળાનો શુભારંભ થયો. મહેસાણા કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 12 એપ્રિલ દરમિયાન આયોજિત ચૈત્રી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી. દર્શનાર્થે આવતા ભક્તો માટે પણ તમામ વ્યવસ્થાઓ કરી દેવાઈ છે. સાથે જ બહુચરાજી મેળામાં વહીવટીતંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી પૂનમના દિવસે તમામ શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ વિના મૂલ્યે આપવામાં આવશે. અહીં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી આરોગ્યલક્ષી સેવાઓ ઊભી કરાય છે. આ સાથે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ માં બહુચરની સવારી બહુચરજી શંખલપુર જશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. ચૈત્રી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓમાં સ્વાસ્થ્ય અને આરોગ્યની ચિંતા કરવામાં આવી છે અને આરોગ્યલક્ષી સેવાઓ ઊભી કરવામાં આવી છે. બહુચરાજી ખાતે મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ચૈત્રી મહિનાના મેળાનું આ વર્ષે 10 થી 12 એપ્રિલ દરમિયાન આયોજન કરાયું છે. ત્રિદિવસીય મેળામાં ભક્તો પગપાળા સંઘો લઈને આવી રહ્યા છે. આવતીકાલે પૂનમ હોવાથી 10 લાખથી વધુ ભક્તો ઉમટી પડવાની ધારણા છે, જે આ મેળાને વધુ ભવ્ય બનાવશે. ગરમીથી રાહત આપવા વહીવટીતંત્ર દ્વારા મંદિરના આજુબાજુ ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી. તો યાત્રા માર્ગ પર ઠેર ઠેર વિવિધ કેમ્પો સ્થાપિત કરવામાં આવ્યા. ગાંધીનગરમાં હાટકેશ યાત્રાનું કરાયું આયોજન. વિસનગર રાવલ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે કરાયું આયોજન. 1000થી વધુ લોકો જોડાયા યાત્રામાં. સેક્ટર 22 થી શરૂ થયેલી યાત્રા શહેરભરમાં ફરી. પરંપરાગત પહેરવેશમાં નાગરો જોડાયા યાત્રામાં. છેલ્લા 25 વર્ષથી હાટકેશ યાત્રાનું કરાય છે આયોજન. ધારાસભ્ય અમિત ઠાકરે નાગરોને પાઠવ્યા અભિનંદન. આ ઉપરાંત ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ અને ગાંધીનગર શહેર પ્રમુખ રુચિર ભટ્ટ પણ હાજર રહ્યા હતા. પંચમહાલમાં ડૂબેલા યુવકને કાઢવા ગયેલી બોટ જ ડૂબી ગઈ. કેનાલમાં એક યુવકે કૂદ્યો હોવાની જાણ થતાં જ નગરપાલિકાની ટીમ બોટ લઈને પહોંચી. રેસ્ક્યુ કર્મીઓ સાથે બોટ પાણીમાં ઉતારાઈ. તુરંત જ અધવચ્ચે પહોંચતા જ બોટમાં જોરદાર ઝટકો લાગ્યો અને બોટ તૂટી ગઈ. મશીન જ પાણીમાં ખાબક્યું. સાથે ગયેલા કર્મીઓ પણ પાણીમાં ખાબક્યા. આથી અન્ય જવાનો દોડી આવ્યા અને ભારે જહેમત બાદ બોટ સાથે બધાને બહાર કાઢવામાં આવ્યા. બાદમાં ફરી એક વખત યુવકની શોધખોળ શરૂ કરાઈ. ઘટના હાલોલમાંથી પસાર થતી નર્મદા કેનાલની છે. વડોદરાના જરોદ ગામનો એક યુવાન ચિઠ્ઠી લખીને ઘરેથી લાપતા બન્યો. આશંકા છે કે તે નર્મદા કેનાલમાં કૂદી ગયો. એટલા માટે જ પોલીસે જાણ કરતા ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી હતી, જોકે તેમાં પણ વિઘ્ન આવ્યું છે. હું સમસ્યા બતાવી શકું તેમ નથી, માફ કરશો કહી યુવાને ઘર છોડ્યું. હું પ્રોબ્લેમ કહી શકું તેમ નથી, માફ કરશો. મમ્મી પપ્પાને મોટા ભાઈ સાચવી લેજો. મારા મિત્રો કે પરિવારને હેરાન કરતા નહીં. સાથે જ મોતનું કારણ શોધવાનો પ્રયાસ ન કરતા. આ શબ્દો છે વડોદરાના એક યુવાનના, જેમણે એક પત્ર લખીને ઘર છોડી દેતા પરિવાર ચિંતાતુર બની ગયો. વડોદરા જિલ્લાના જરોદનો યુવક અંગત કારણોસર પરિવારને સંબોધી અંતિમ ચિઠ્ઠી લખી ઘરેથી ચાલ્યો જતા પરિવાર પર આપ ફાટ્યું. જરોદમાં શ્રીજી સોસાયટીમાં રહેતો 20 વર્ષીય અંજલ જયરામદાસ ગજાણી પરિવારને સંબોધન કરતી વખતે ચિઠ્ઠી લખી ચાલ્યો ગયો. જરોદ બસ સ્ટેન્ડ પાસે રેડીમેડ કપડાની દુકાન ધરાવતા જયરામદાસ થાવરદાસ ગજાણીના 2 પુત્રો પૈકી નાનો દીકરો અંજલ જિંદગીનો અંત લાવવાના ઈરાદે ચાલ્યા જતા જરોદમાં ચકચાર મચી ગઈ. અંજલ આલમગઢ ખાતે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. હાલ આ મામલે પરિવાર જરોદ પોલીસમાં ફરિયાદ કરી ચૂક્યો છે. પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી છે. પરિવારની એવી આશંકા છે કે દીકરાએ ખંડીવાળા નર્મદા કેનાલમાં પડતું મૂક્યું છે. યુવાને પરિવારને લખેલી ચિઠ્ઠીમાં ત્યાં સુધી લખ્યું કે હું મારી મરજીથી મરવા જાઉં છું, કોઈના દબાણમાં આવીને કામ નથી કરતો, તો પ્લીઝ મારા ગયા પછી કોઈને હેરાન કરશો નહીં. સોરી, ગુડ બાય માય ફ્રેન્ડ્સ. તો મારો ફોન અને બાઇક મૂકીને જાઉં છું, વેચી દેજો, પણ ઉલ્લેખ કર્યો છે આ ચિઠ્ઠીમાં.
બાયડની ડોક્ટર દીકરીના અપમૃત્યુ મામલે પરિવાર ન્યાયની માંગ સાથે ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો. બાયડમાં વિદ્યાર્થીનીના મોતને લઈને દિવસે ને દિવસે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. અમદાવાદમાં સુશીલા વસાવા MBBS નો અભ્યાસ કરતી હતી. હોસ્ટેલની રૂમમાં તેને ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી. હોસ્ટેલ અને પોલીસ તંત્ર દ્વારા વિદ્યાર્થીનીના પરિવારજનોને જાણ કરવામાં આવી. પરિવારજનો અમદાવાદ ખાતે પહોંચ્યા હતા, પરંતુ તેમના પહોંચતા પહેલા જ વિદ્યાર્થીનીનો મૃતદેહ ઉતારી લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવતા પરિવારજનોએ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા. પરિવારજનોએ પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપ લગાવ્યા. આપઘાતને લઈને પરિવારજનોએ ન્યાયિક તપાસની માંગ ઉઠાવી. દીકરીનો પરિવારને પોલીસ દ્વારા કોઈ જવાબ ન મળતા પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. રડતા રડતા દીકરીના પિતાએ કહ્યું કે મારી દીકરી આપઘાત ન કરી શકે. ત્યારે પરિવારે હવે સોશિયલ મીડિયામાં ન્યાય માટે અભિયાન ચલાવ્યું છે. રડતી આંખો સાથે પિતાએ ન્યાય માટે આજીજી કરી છે. તમે વેશ્યાવૃત્તિ કરો છો કહી 3 નકલી પોલીસે વેપારીને ધમકાવી પૈસા પડાવ્યા. અમદાવાદમાંથી વધુ એક વખત નકલી પોલીસ પકડાય છે. આ વખતે અમદાવાદની ઈસનપુર પોલીસે નકલી પોલીસ બની તોડ કરતા 3 શખ્સની ધરપકડ કરી છે. અમદાવાદની ઈસનપુર પોલીસે યાસીન શબ્બીર કુરૈશી ઉર્ફે પપૈયો, મોહસિન રફીક શેખ ઉર્ફે બીડુ અને અબરાર સત્તાર પઠાણ ઉર્ફે મુન્નાની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ પૈકી 2 આરોપી મોહસિન રફીક શેખ ઉર્ફે બીડુ અને અબરાર સત્તાર પઠાણ ઉર્ફે મુન્નો રાત્રે 11 વાગે ઘોડાસરથી કેડીલા બ્રિજ પર જવાના રસ્તા પર પાર્કિંગના બહાને ફરિયાદીને પોલીસ તરીકે ઓળખ આપી હતી અને ત્યારબાદ ફરિયાદીનું વાહન રોક્યું હતું. બાદમાં વેપારીને 2 લાફા મારીને દેહ વેપારની પ્રવૃત્તિમાં જોડાયેલ છે તેમ કહી ધાકધમકી આપી હતી. આ બંને આરોપીઓએ ફોન કરીને અમારા પોલીસ અધિકારી છે તેમ કહી મુખ્ય આરોપી યાસીન શબ્બીર કુરૈશી સાથે વાત કરાવી હતી અને યાસીન શબ્બીર કુરૈશીએ ફરિયાદીને કહ્યું હતું કે મોટો કેસ કરવો પડશે અને આખી જિંદગી જેલમાં રહેવું પડશે. સાથે ધમકી આપી કે નારોલ પોલીસ સ્ટેશન લઈ જવા માટે કહ્યું છે. જેથી વેપારી ડરી જતા ફરિયાદીએ પૈસા આપવાનું કહેતા આરોપીઓ ફરિયાદીને ATM ખાતે લઈ જઈને ત્યાંથી પૈસા ભરાવા આપેલા એક વ્યક્તિ પાસેથી રોકડ રકમ અને ગૂગલ પે દ્વારા 28,000 લઈ લીધા હતા. પૂછપરછમાં સામે આવ્યું કે યાસીન શબ્બીર કુરૈશી વિરુદ્ધમાં અગાઉ પણ 7 થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. યાસીન જુદા જુદા શખ્સોને પોતાની ગેંગમાં સામેલ કરતો, નકલી પોલીસ બનીને પૈસા પડાવતો. આરોપીઓ પોલીસ જેવો દેખાવ ઉભો કરી જેમાં હેરકટ, ટૂંકા રાખવા, ડી સ્ટાફ જેવા કપડાં પહેરવા અને પોલીસ જેવી ભાષાનો ઉપયોગ કરી રાહદારીને ઉભા રાખી ફરિયાદ નોંધાવવાની અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે તેમ કહી ડરાવી ધમકાવી આપી અને ત્યારબાદ કેસ કરવાનો ડર આપી પૈસા પડાવી લીધા. રાજકોટમાંથી ખટારો ભરીને દારૂ પકડાયો. રાજકોટમાંથી ફરી એકવાર ખટારો ભરીને દારૂ પકડાયો છે. રાજકોટ શહેરમાં દારૂનું દૂષણ બંધ કરવાના પોલીસના અભિયાન દરમિયાન એક ટ્રક પકડાયો. સ્ટેટ મોનિટરિંગ સેલે માહિતીના આધારે ગ્રીનલેન્ડ ચોકડીથી આજી ડેમ જવાના રસ્તા પર ખોખરદળ નદીના પુલ પાસેથી 150 થી વધુ દારૂની પેટી ભરેલી ટ્રકને ઝડપી. માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ ટીમે વોચ ગોઠવી ત્યારે ખોખરદળ નદીના પુલ પાસેથી માલધારી ફાટક નજીક શંકાસ્પદ ટ્રક ચાલક નીકળતા તેને અટકાવાયો. તેની તલાશી લેતા ટ્રકમાંથી 150 થી વધુ વિદેશી દારૂની પેટી મળી આવી. પોલીસે દારૂ ટ્રક સહિત 49 લાખની મત્તા કબજે કરી ટ્રક ચાલકની ધરપકડ કરી. આ ટ્રક વિદેશી દારૂનો જથ્થો લઈને પોરબંદર જવાનો હતો. રસ્તામાં ટ્રકમાં ખરાબી આવી જતા ટ્રક રિપેરિંગ કરી ચાલક નીકળે તે પહેલા જ SMCએ દરોડા પાડ્યા હતા. રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી SMC ફરી સક્રિય થઈ છે અને લાખો રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે. ત્યારે રાજકોટ શહેર અને રૂરલ પોલીસના અધિકારીઓ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેઓને દારૂ અંગે માહિતી શા માટે નથી મળતી? રાજકોટ શહેર પોલીસ ફરી એકવાર ઊંઘતી ઝડપાઈ છે. તેમજ દારૂનો જથ્થો મંગાવનાર હરેશ માથાસુલિયા, ટ્રક માલિક રમેશભાઈ ધુલ તેમજ દમણ ખાતેથી દારૂનો જથ્થો મોકલનાર તમામ વિરુદ્ધ હાલ ગુનો નોંધવામાં આવ્યો છે. કચ્છના બેલાના રણમાં ગુમ થયેલા એન્જિનિયરનો 5 દિવસે મૃતદેહ મળ્યો. કચ્છના રાપર તાલુકાના સરહદી વિસ્તારમાં બેલા પાસે BSFના રોડ સર્વે માટે ગયેલા ઇજનેર અર્બન પાલનો મૃતદેહ 5 દિવસ બાદ મળી આવ્યો. 6 એપ્રિલે સર્વે માટે ગયેલી ઇજનેરની ટીમ રસ્તો ભૂલી જતા રણમાં ગુમ થઈ ગઈ. ટીમના 2 સભ્યોને BSFએ હેમખેમ બહાર કાઢ્યા, પરંતુ અર્બન પાલ ગુમ થઈ ગયા હતા. તેમની શોધખોળ માટે પૂર્વ કચ્છ પોલીસની ટીમે કાર્યવાહી શરૂ કરી. બેલાના PI MN દવેના નેતૃત્વમાં પોલીસ, BSF અને વન વિભાગની ટીમોએ શોધખોળ આદરી હતી. ડ્રોન દ્વારા પણ શોધખોળ કરવામાં આવી. આખરે પોલીસ, BSF, વન વિભાગ તથા આસપાસના ગામના લોકોની શોધખોળથી બેલા નજીકના સુકાનવાડના રણ વિસ્તારમાંથી અર્બન પાલનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહને રાપર CHC સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. ત્યારે અર્બન પાલનું મોત કયા કારણસર થયું તે અંગે જાણકારી માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.